હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ કરું છું તમે બધા મજામાં હશો. આજે મારી નાનકડી ઢીંગલી એટલે કે હીરવાનો અન્નપ્રાશન પ્રસંગ છે, તો તમારા બધાનું પ્રેમભર્યું સ્વાગત છે પ્રાંશિકી લાઈફમાં. અને આજે હીરવા પહેલી વખત ખાવાનું ખાશે, એટલે કે હીરવા આપણી થઈ ગઈ છે 6 મંથની. તો આજે એના દાદા દાદી, નાના, પછી એનો મોટો ભાઈ, મોટી બેન, મોટા મમ્મી, મોટા પપ્પા બધા આવ્યા છે એને ખવડાવવા. તો જો નોટી ગર્લ કેટલી મસ્તી કરી રહી છે. તો ચલો આપણે આજે માણીએ પ્રાંશીની નાની બહેન હીરવાનો અન્નપ્રાશન પ્રસંગ. મેં અને પ્રાંશીએ બહુ વધારે નહીં પણ સિમ્પલ તરીકેથી આ ડેકોરેશન કર્યું હતું. તો અહીંયા મેં આ જો તમને મંગાવવું હોય, જે મેં મંગાવ્યું છે ડેકોરેશન માટે, તો મીશોમાં તમને મળી જશે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. અને હીરવા જ્યાં સુધી અમે તૈયારી કરી રહ્યા હતા ત્યાં સુધી આરામ ફરમાવી રહ્યા હતા અને એના પપ્પા સાથે રમતી હતી. જો કેટલી મોજમાં છે. હીરવાના અન્નપ્રાશન પ્રસંગમાં સૌથી વધારે મજા અને બધાને એન્ટરટેનમેન્ટ તો વૈષ્વીએ જ કર્યું હતું. એની મોટી બહેન જો છે ને હીરુની, બધાને બહુ મસ્તી કરીને મજા કરાવી દીધી હતી. એટલી નોટી થઈ ગઈ છે, પણ એની મીઠી મીઠી વાતો બધાને એટલી ખુશ કરી નાખે છે. તો આ બધા ભાઈ બહેનને વારાફરથી હીરવાને ખવડાવ્યું. હીરવાબેનને બધું રાખેલું હતું, એનામાંથી ખીર પસંદ પડી, એની મોટી બેન વૈશુની જેમ જ. તો આ ક્યુટ ગર્લ જો કેવી ખુશી ખુશી ખીર ખાઈ રહી છે. નાનકડી હીરવાને વૈષ્વીએ ખવડાવ્યું. એના પછી વારી આવે છે એના મોટા મમ્મી અને મોટા પપ્પાની. તો જો બંને મોટા મમ્મી અને મોટા પપ્પાની હાથેથી ખીર ખાઈને મોજ કરી લીધી. અને એના પછી વારી આવી દાદી દાદાની. તો જો દાદાના હાથથી લઈ રહી છે હીરુબેન ખીરનો કોડિયો. આમાંથી અમે એને બનાના ચખાડ્યું હતું, મેશ કરેલો પોટેટો ચખાડ્યું હતું, પણ એને વધારે પસંદ ખીરને જ કરી હતી. તો પછી દાદી દાદાનો વારો આવી ગયો અને હવે આવી ગયો છે નાનાનો વારો. તો નાના આવી ગયા છે હીરુને ખવડાવવા. અને નાની જે છે, નાનીમાં એના હીરવાના તે કોઈ કામથી ગયા છે ભચાઉ, તો આવી નથી શક્યા આ વખતે, નહીં તો એ પણ હોય જ. તો નાનાનો વારો પૂરો થયો અને હવે આવી ગયો છે હીરુના મમ્મી પપ્પાનો વારો. તો પપ્પા એને જો ખીર ચખાડી રહ્યા છે, પણ બધાનો વારો આવી ગયો છે. તો હીરુનું નાનકડું પેટ હવે ભરાવા પણ આવી ગયું છે. જો હવે વારી છે એની મમ્મી એટલે કે મારી.
મમ્મી પપ્પાએ હીરુને ખવડાવી દીધું અને હવે વારી આવી છે પ્રાંસીની. તો પ્રાંસી એની મોટી બહેન એને પ્યારથી ખવડાવી રહી છે મીઠી મીઠી ખીર. તો મિત્રો, આ હતો હીરવાનો અન્નપ્રાશન પ્રસંગ, નાનકડો એવો સિમ્પલ તરીકેથી. હોપ કરું છું તમને બધાને મજા આવી હશે, એન્જોય કર્યું હશે. વિડીયો અગર થોડો પણ પસંદ આવ્યો તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હીરવા અને પ્રાંસીની મોજ મસ્તીના આવા વિડીયો આવતા રહેશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. ચલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય ભારત.